આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે આગામી ચૂંટણીને લઈને વિસ્તૃત ચર્ચા કરવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પણ અમદાવાદ પહોંચ્યા છે। મીડિયા સાથે વાત કરતા મુકુલ વાસનિકે કહ્યું કે કમિટીમાં જેમની પણ નિમણૂક થઈ છે તે તમામ રેસના ઘોડા છે। સાથે સ્પષ્ટતા પણ કરી કે ન માત્ર આ જ નેતાઓ પણ અન્ય નેતાઓ પણ એટલા જ સક્ષમ છે જેમનો અમે કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે ઉપયોગ કરીશું। આમ આદમી પાર્ટીને વાસનિકે ભાજપના સંગઠન તરીકે કામ કરતી પાર્ટી ગણાવી, સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને મત આપીને પોતાનો મત બગાડશે નહીં। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે આગામી ચૂંટણીને લઈને વિસ્તૃત ચર્ચા કરવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પણ અમદાવાદ પહોંચ્યા છે। મીડિયા સાથે વાત કરતા મુકુલ વાસનિકે કહ્યું કે કમિટીમાં જેમની પણ નિમણૂક થઈ છે તે તમામ રેસના ઘોડા છે।